આણંદ લોકસભા બેઠક પર આજે યોજાયેલી મતગણતરીમાં ભાજપના ઉમેદવાર મિતેશભાઈ પટેલ ઉર્ફે બકાભાઈએ કોંગ્રેસના દિગ્ગજ નેતા અમિત ચાવડાને જંગી મતોની લીડથી હરાવીને વિજય પ્રાપ્ત કર્યો છે. મતગણતરીની શરૂઆતના રાઉન્ડથી જ અને તે પછી ભાજપના ઉમેદવાર મિતેશભાઈ પાછળના રાઉન્ડમાં આગળ રહ્યા હતા અને છેક છેલ્લે સુધી લીડ જાળવી રાખી હતી. ત્યારબાદ એકેય તબક્કામાં કોંગ્રેસને 7 વિધાનસભા પૈકી કોઈમાં લીડ પ્રાપ્ત થઈ ન હતી. ભાજપના વિજયી શક્યતા જણાતા જ ઉમેદવાર અને કાર્યકરોએ 1 વાગ્યાથી જ જીતની ઉજવણીની તૈયારીઓ શરૂ કરી દીધી હતી અને વિજય મળતા જ આનંદ વ્યક્ત કર્યો હતો. જોકે રાજકોટની ઘટના બાદ પ્રદેશ કક્ષાએ ભાજપે વિજય ઉત્સવ નહીં મનાવવાનું નક્કી કરતા માત્ર જય શ્રી રામ અને વંદે માતરમ તથા ભારત માતા કી જયના નારા લગાવી હર્ષ વ્યક્ત કર્યો હતો અને ખંભાત વિધાનસભાની પેટા ચૂંટણીની મતગણતરીમાં ચિરાગ પટેલનો પ્રથમ રાઉન્ડથી જ આગળ રહ્યા હતા. આખરે મોટી લીડથી તેમનો વિજય થયો હતો. આણંદ લોકસભાની સીટ આજે 90,000થી વધુ વોટોથી અત્યારે જે ગણતરી ચાલી રહી છે એ પ્રમાણે ભારતીય જનતા પાર્ટી આગળ છે. આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનું નેતૃત્વ, આપણા ગૃહમંત્રી અમિતભાઈ શાહ સાહેબનું માર્ગદર્શન, આપણા આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, અધ્યક્ષ શ્રી CR પાટીલ સાહેબ, પૂરી ગુજરાતની ટીમ, ભારતીય જનતા પાર્ટીના સંગઠનના સૌ પદાધિકારી, સૌ ધારાસભ્યો આણંદ જિલ્લાના જે રીતની મહેનત કરી છે એનું પરિણામ આપ સૌ જોઈ રહ્યા છો કે જે અઘરામાં અઘરી સીટ કહેવાતી હતી ગુજરાતની એ લગભગ 90,000થી વધુ વોટોથી આગળ છીએ. એટલું કહીશ કે ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તાઓ, દરેક સમાજના આગેવાનો, સમાજના સૌ કાર્યકર્તાઓએ જે રીતની મહેનત કરી છે, આ જીત ભારતીય જનતા પાર્ટીના મારા ઉમેદવારની નથી પરંતુ આ કાર્યકર્તાઓની જીત છે. જે કાર્યકર્તાઓએ જે રીતની મહેનત કરી છે એનું પરિણામ આવ્યું છે. ખાસ તો એટલું કહીશ કે દરેક સમાજના કાર્યકર્તાઓએ, સમાજના આગેવાનોએ ખૂબ સારી મહેનત કરી છે પરંતુ ક્ષત્રિય કાર્યકર્તાઓએ, ક્ષત્રિયના સમાજના આગેવાનોએ ભારતીય જનતા પાર્ટી સાથે રહી અને જે રીતનું મને પૂરેપૂરું બળ આપ્યું છે, ક્ષત્રિય સમાજનું ખૂબ મોટું પ્રેશર હોવાથી પણ ભારતીય જનતા પાર્ટી સાથે રહ્યા છે એવા ક્ષત્રિયના કર્મસ્થ કાર્યકર્તાઓને ખૂબ ખૂબ વંદન કરું છું, નમન કરું છું કે જે રીતે એમને પાર્ટી સાથે રહી અને મને જીતાડવામાં ખૂબ મોટું યોગદાન આપ્યું છે. મતદાતાઓનો ખૂબ ખૂબ આભાર માનીશ કે 7 મેના રોજ ખૂબ ઊંચું તાપમાન હતું, ગરમી હતી પરંતુ 65.0% વોટિંગ કરીને આ લોકસભામાં આજે જે જીતાડવા માટે મહેનત કરી છે સૌ મતદાતાઓને, ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તાઓએ મત બૂથ સુધી જે મતદાતાઓને લઈ ગયા છે એમનો પણ ખરેખર દિલથી આભાર માનીશ. 5 ધારાસભ્ય અને આપણા ખંભાતના ધારાસભ્ય જે પણ ભવ્ય વિજય આજે મેળવ્યો છે ચિરાગભાઈ,
વિપુલભાઈ, યોગેશભાઈ, રમણભાઈ સોલંકી, ગોવિંદભાઈ, કમલેશભાઈ અને એમની ટીમે જે રીતની દરેક વિધાનસભા મહેનત કરી છે એ બદલ સૌ ધારાસભ્યોનો, ભારતીય જનતા પાર્ટીના સૌ પૂર્વ સાંસદો, પૂર્વ પ્રમુખશ્રીઓ, પૂર્વ ધારાસભ્યશ્રીઓ જેમણે પણ મહેનત કરી છે એમનો પણ હું દિલથી આભાર માનું છું. પરંતુ જીત એટલી હું કહીશ કે આ સૌ કાર્યકર્તાઓની છે ને મતદાતાઓની છે. અને આણંદ જિલ્લાના સૌ સંતગણોએ જે રીતની આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબની જોડે રહી અને મતદાન કરાવ્યું છે અને એમના અનુયાયીઓને ભારતીય જનતા પાર્ટી તરફ મતદાન કરવા માટે એમને જે અનુરોધ કર્યો હતો એ બદલ સૌ સંતગણોનો પણ હું દિલથી આભાર માનું છું. ફરીથી સૌનો દિલથી આભાર માનું છું. ને આ જીત મારી નથી, ભારતીય જનતા પાર્ટીના કર્મસ્થ કાર્યકર્તાઓ અને મતદાતાઓની છે. ખંભાત વિધાનસભામાં આજે જે ભવ્ય જંગી મતોની લીડ મળી છે લોકસભાના ઉમેદવારને અને વિધાનસભાના ઉમેદવારને, એ ખંભાતના મતદારોની જીત છે. સાથે સાથે આટલી ગરમીમાં પણ અથાગ મહેનત જે કાર્યકર્તાઓએ અને ભારતીય જનતા પાર્ટીના આગેવાનોએ કરી છે. સાથે સાથે મિતેશભાઈએ અગાઉ કહ્યું એમ કે ક્ષત્રિય સમાજના આગેવાનો, કાર્યકર્તાઓએ જે મહેનત કરી છે એ બદલ અમે સૌનો હૃદયપૂર્વક આભાર માનીએ છીએ. અને નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં છેલ્લા 10 વર્ષથી જે રીતે દેશના લોકોએ વિશ્વાસ મૂક્યો છે એવી જ રીતે ફરી ખંભાતના મતદારોએ અને સમગ્ર આણંદ જિલ્લાના મતદારોએ પણ ભારતીય જનતા પાર્ટી ઉપર વિશ્વાસ મૂકી અને આજે બંને ઉમેદવારને ભવ્ય મતોથી જીત અપાવી છે.